નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નર્મદામાં એલસીબી સ્ટાફની સંડોવણીવાળી ગંભીર ઘટના। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણા ગામમાં બની એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ગામના રહેવાસી સંજયભાઈ વસાવાનો મૃતદેહ સંદિગ્ધ સંજોગોમાં મળી આવ્યો છે। આ મામલે આરોપ એલસીબી સ્ટાફના 2 કર્મચારીઓ પર લગાવવામાં આવ્યો છે। આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે સંજયભાઈ કામરથે રાજપીપળા ગયા હતા। તેમના પરિવારને ફોન પર જણાવવામાં આવ્યું હતું કે એલસીબીના બાબુભાઈ અને યોગેશભાઈ તેમને આરોપીને પકડવા સુરત લઈ જઈ રહ્યા છે, પરંતુ ત્યારબાદ સંજયભાઈનો કોઈ સંપર્ક થયો ન હતો। પરિવારજનોએ વારંવાર એલસીબીના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ સંજયભાઈ વિશે કોઈ ચોક્કસ માહિતી આપતા ન હતા। આખી રાત ચિંતામાં વીતી ગયા બાદ બીજા દિવસે સવારે સંજયભાઈનો મૃતદેહ સુંદરપુરા પાસે મળી આવ્યો હતો। પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એલસીબીના બંને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગામના લોકોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। આ મામલે ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ પણ હસ્તક્ષેપ કર્યો છે। તેઓએ પોલીસ વડા સાથે વાતચીત કરીને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે। હાલમાં મામલે પોલીસ તપાસ કરી રહી છે, જો કે પરિવારજનોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું। આ હતો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંથી બનેલો એક બનાવ। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। સંજયભાઈની વાત છું, સંજયભાઈ વસાવા। તમારું નામ? કૈલાસબેન, કયા ગામના? ધમણાજા। શું થયું હતું? એ બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા। એ કોણ છે? એ પોલીસમાં જ છે ને, એલસીબીમાં। હા. તે એ લોકો લઈ ગયા, એમને સવારના લઈ ગયા। સાંજે 8 વાગે ફોન આવ્યો સીધો। સવારનો ફોન કોઈ આવ્યો નહીં, એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ જઈ રહ્યા તો શું કહીને લઈ ગયા 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા। એટલે પછી અમે કંઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને ઘેર તારે મેં ના કીધી, એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો। અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ। પહેલાં પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું। અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે। આ લોકોએ એવું કીધું અમને, એટલે અમે કંઈ ના કર્યું। પછી પાછા મેં ફોન કર્યા સામે, તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો। એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો આ બાજુ છે, બાદ છે એમ, મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું 2 જણ, અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા। એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે, એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને, એટલે મેં પાછો ફોન કર્યો। મેં કીધું કેટલે છો, ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો। એ લોકો એવું કહે કે હવે આવીએ જ છે, અડધો કલાક લાગશે, 1.5 કલાક લાગશે, કંઈ નહીં 2 વાગશે, ઘડી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો। પછી પાછો મેં સામેથી ફોન કર્યો, સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ લીધો ફોન, એમની જોડે મારી વાત નહીં થઈ। પછી મેં સંજયભાઈની છોકરી છું, બીજા નંબર। મારી 5 બહેનો, 1 ભાઈ છે। અને તે દિવસ 23 તારીખે યોગેશભાઈ અને બાબુભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર તરીકે મારા જોડે આવો। અવધૂત મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો, મારા પપ્પાને લઈ ગયેલા। અને તે દિવસ 11 વાગે રાત્રે ત્યાં ખાધું। એ લોકોને પોતા મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની। તો એ લોકોએ જવાબદારી લીધી કે ઘરે મૂકી જવાની, તો એ લોકો કેમ છૂટા પડી ગયા? મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા। તમને ફોન કર્યો હતો? ફોન આવ્યો તો 8 વાગે, પછી વાત થઈ એમની જોડે, એમના પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે છે, ચિંતા ના કરતા અને ખાઈ પીને હોઈ જજો, અમને વાર લાગશે। અમે કેદીને પકડવા આવ્યા સુરત બાજુ, તો અમને વાર લાગશે એવું કીધું। તો ફોન કટ થઈ ગયો। પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો। પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો, આ પપ્પાએ એમને જ ફોન આવ્યો, પછી તો વાત કરો એવું કરી, તમે માનો ના એવું કરી વાત કરાવી। તો મેં વાત કરી, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ બહાર છે, સુરત બાજુ, અને અમને વાર લાગશે।
અને અમારી જોડે છે ને ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું, મોડું થશે, 2:30 વાગશે, 2 વાગશે, 4 વાગશે તારે અમે ઘેર મૂકી દઈશું. તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો. પછી પાછો મેં સામેથી પાછો ફોન કર્યો 10 વાગે જેવો, 9 વાગે એવો, 9:30. પછી એ લોકોએ ફોન ઉચક્યો અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગે પણ એમને મારા ઘરે રૂમમાં મૂકી દેજો તમે. તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ. એ લોકોએ એવો જવાબ આપ્યો. તો મેં કંઈ નહીં, મેં કીધું અમે ચાકતા જ છીએ, ગમે તારે મૂકવા આવો, મારા રૂમમાં મારા ગેરહાજરીમાં મૂકી દેજો, ગમે તે થાય, ગમે એટલા વાગે, એવું બી કીધું મેં. તો એ લોકોએ એવું કીધું. પછી સારું તે થઈ ગયું. પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો, ના ઉચક્યો. પછી પાછો એમનો જ ફોન આવ્યો, મેં ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો. પછી પાછો મેં ફોન ના માર્યો. પછી સવારમાં જ ફોન માર્યો. મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ, મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા. એવું કરીને પાછો ફોન કર્યો. 3 ફોન કર્યા, ના ઉચક્યા. ચોથો ફોન કર્યો તારે ઉચક્યા. પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કેમ નહીં મૂકી ગયા, અત્યાર સુધી સવારના 8 વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા, એટલું કહેતા હંગાતે એમને ફોન કાપી નાખ્યો. અને ફોન વ્યસ્ત આવે. મેં પાછી સામેથી માન જ વ્યસ્ત જ આવતો તો પછી વાત નહીં થઈ, ફોન જ નહીં ઉઠકે. અહીં આવીને બી અમે માર્યો. પછી અમને વાત મળી ને કે સંદર્ભરા કોઈ ધમણાચાના છોકરાનું એક્સિડન્ટ થયું એટલે અમે તઈ ગયા જિજ્ઞેશભાઈ જોડે, તઈ ગયા દોડીને. એટલે કઈ રીતના ખબર પડી? એટલે તઈ ફળિયામાં વાતો કરતા હતા, એકબીજા કોઈ સંબંધીએ જોયા હશે તો પેલું આધાર કાર્ડ જોયું હશે ને, એટલે એ લોકોએ એની ઉપરથી ખબર પડી કે ધમણાચાના છે. પછી અમને ખબર મળી એટલે અમને ફોન બી ના લાગ્યો, આમની જોડે બી વાત થઈ તો બી આમના પપ્પા પર મેં સામેથી પાછા ફોન કર્યા. રિંગ વાગી પૂરી થઈ જાય પણ કોઈ ફોન મૂકે ના. પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત બી મળી એટલે મેં ગયા, અમે લોકો તઈ જ પહોંચી ગયા હોતા તઈ ગયા. એટલે તઈ એ તો પડેલા જ હતા, એ તો મરેલા જ હતા, રાતના વરસાદમાં પલળી બી ગયા હતા. અને અહીંયા બી ઝાટકા હતા. કઈ હોટલ પર? શક્તિ ઢાબા છે ને વાવડી પાસે. વાવડી એ ત્રણે જણા એક ખાસ પગમાં બી ઝાટકા, અહીંયા હાથમાં બી ઝાટકા, મોડે બી ઝાટકા, બધે ઝાટકા. ગળું ટોપેલું છે જીભ બહાર નીકળી પડી. પછી અમે તઈ પહોંચ્યા ને તો જાતે પડે તો કાદવવાળા તો હોય ને, બિલકુલ પેન્ટ બી નહીં કચરાયેલો કે હાથમાં કંઈ સાપું નહીં નીકળ્યું કે કંઈ જ નહીં, બિલકુલ નહીં. પછી અમે તઈથી એ લોકોએ અમે તો કંઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી. એ પિકઅપમાં અમે લાશ મુકાઈ દીધી. અમને તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે 6 ખાવાવાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવા વાળું છે જ નહીં, નાનું મોટું એમના જ આધારે જીવતા હતા અમે. એ લોકોએ આવું કહ્યું. મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા, સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત બી થઈ, તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને પાછા સહી સલામત ઘેર મૂકી દેજો, મારી ગેરહાજરીમાં મારા છોકરા રાહ જોવે, એવું કરીને મેં રિક્વેસ્ટ કરી. તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી ગમે એટલા વાગશે અમે ઘેર મૂકી જઈશું, એવું કીધું અમને. કાલે સવારથી 1 વાગ્યાથી એ લોકોને આવે છે રાહ જોઈ કઈ ગયા છોટાઉદેપુર ગયા છે, આવે એમ કરી રાત્રે 10:30 વાગે આવ્યા. સવારમાં ફરિયાદ લખાવતા હતા. ફરિયાદમાં કે બાબુભાઈ ને યોગેશભાઈ નું નામ ના લખાય એવું કીધું અમને. પરમાર સર હતા એમને. હવે આપણે શું માંગે છે અને આપણે વાત કરીને બોલાવીને એ તો આવવા નહીં માંગતા સર, ના પાડે છે. એ તો કાલે સવારના અમારા કેસ બી નતા લેતા. કેસ લીધો ત્યારે એ લોકો એવું કે એમનું નામ ના લખાય. એમનું નામ કેમ ના લખાય? મારા ઘરવાળાને લઈ ગયા એ લોકો અને મરેલી લાશ કઈ મળી અમને, તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાશ મળી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ, એવું બી કઈ કીધું નહીં. ફોન કર્યો તો એ લોકોએ સામેથી કાપી નાખ્યો. રાતે બી અમે ફોન કર્યો અહીં આવો, અમારે મારા ઘરવાળા તમે લઈ ગયા તો લાશ કેમ અમને મળી? અને લાશ મળી તો તમે અમને ખબર તો હતી તમને કે આ લોકોને લઈ જઈએ તો આ લોકોને ઘેરથી આવો ફોન હતો, અમે વાત કરી તો અમે ગમે તે શું કરવા ઉતારીએ, અમે હંગાતે ઘેર મૂકી જઈએ ને
તમને એમને બાઈક અપાઈ તો સરસ્વતી માતા કનેથી અશરફ કરી છે એમની બાઈક અપાઈ. એમની બાઈક અપાઈ તમારી કને 4 વ્હીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની. તમારી જરૂર હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા. લેવા ઘરે આવ્યા હતા? ના, અહીંયા બજારથી જ બિહાડી ગયા હતા. અને એ ગમે ત્યાં જાય કોની જોડે જાય કે મને ફોન કરીને કહી દે કે મેં અમુક જણ જોડે જાઉં છું. હા, બરાબર. એટલે મને આમની પર વિશ્વાસ નહોતો. આ નાનો એટલે મેં છોકરો? કીધું, આ નાનો છે. બહેનો છે નાની. હજુ નાની બેન? બે નાની બહેનો છે. ત્રણ બેન. ત્રણ આનાથી નાની છે. 2000 પર ભણે છે એટલે 6 ભાઈ બહેન છે. એટલા માટે અમે પૂછીએ છીએ. હા, તમે ગોળ ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છે. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઊભા છે. ન્યાય માટે ઊભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. અમે સીધી જ વાત કરી. અમે ન્યાય અપાવવા માટે સીધી, જ હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે કેમ? અમે કોણ 5 જણા મને કહો. હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે એમના છે 5 ભાઈનું? જણા આવશે. અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. કાલે બી એવું જ કર્યું પૂછી લો હતું, તમે. સર. પછી 20 મિનિટ હા, એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 અમે એમને કઈ નહીં અરે કર્યું. જે હકીકત હોય એટલા માટે મેં કીધું. તોય બોલાયા નથી. અમે અહીંયા નથી કોઈને બોલાવતા. અમે અહીંયા નથી બોલાવતા. તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો તો ત્યાં જઈને મળી લેવાનું, કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે તો એમને પણ સંતોષ થવો જોઈએ ને. લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે. બરોબર છે, ડોક્ટર કરશે, પોલીસ કરશે. હા, તો બરાબર વાંધો છે. નથી, પણ જે જેમ કોઈના ઘટના- કહેવાથી કે એના જો સાહેબ, પહેલી વાત તો સાંભળો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ. PM પહેલા શર્મા સાહેબ, ઉભા રહો. એ પણ ઉભા રહો, ઉભા રહો. પહેલા શર્મા સાહેબ 2 મિનિટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાત તો ત્યાં નથી તો અમે લઈ ગયા થઈ જાતે કઈ વાંધો નહીં, લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. એ તપાસનો વિષય છે. અમે સહકાર આપવા માંગીએ છીએ, પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ. આગેવાન જે વ્યક્તિ હા, અમે પણ જાણવા માંગીએ છીએ અને પરિવાર પણ જાણવા માંગે છે. તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં હા, એટલે પરિવાર પણ જાણવા માંગે છે. પરિવારને બી ખાલી પરિવારને છે ને કાલનો હાથ માંગણી છે ને, અમે કીધું ને, કાલની હાથ માંગણી કાલની જ માંગણી છે ને. માંગીએ છીએ. કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. ઘરે આવીને બીજા મારી રાખવાના. એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ એ કરીશું અમે. ગઈકાલે ના, એ કરીશું અમે. તમે વાત કરી લો એકવાર. ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારી પાસે હા, એટલે એ બધું થશે. એકવાર અમને હકીકત જાણી લેવા દો. અમને પણ સંતોષ થાય. અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની. બધું નથી ચાલવાનું. તમે કહેશો ના, અમે કહીએ છીએ. અમે કઈ બીજું કરવાનું નથી. અમને આટલી તટસ્થ તપાસ કરી હા, તપાસ તો 36 તમારી 10 કલાક વર્ષ થઈ ચાલશે. ગયા. તો આ બોલાવતા પરિવારના બોલાવતા. 5 બાળકો છે. એમને શાંતિથી ઊંઘ તો આવે. દિવસ જ તપાસ એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ. જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો કોને એ લોકોને. તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે મળી કાલના આઉટ કરે, કાલે આઉટ કરે. જો ગોળ ગોળ વાત ન કરો તમે. આ તમને કહી દીધું, ગોળ ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે એને અમે હળગાવી દઉં એવું કે. હા, કાલે એવું હાજર અમે હળગાઈ છોકરી પાસે કે જવું જતા રહો કે અમે હળગાવી દઉં. સહકાર આપીએ છીએ આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છે. તો અમે તો 2 દિવસથી ઉભા છીએ સહકાર આપવા માટે. તમે છે ને ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય એવું નહીં કરો. હા, દુઃખનો પ્રસંગ છે. તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત ન કરો. તો પછી આ સીધી વાત કરીએ છીએ એનો મતલબ ના મળે, ભલામણ ના મળે, સિગ્નલો મળી લે તો બંધ કરો. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્રુટમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે કરીશું. કે બાબુભાઈને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે. ના ના, કઈ વાંધો નહીં. આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો. ભાગ લેવા આવ્યા છે. પરિવારને એક સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને એટલા માટે આપણે કહીએ છીએ. તો અમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે? ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી
પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય, ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર. હા, પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે, ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તે એમના પાસે પુરાવા હતા, કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો. અને આગળ જે પણ પંચક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારની. હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી, પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ